વડોદરા નગરપાલિકાએ હવે શહેરના બગીચાઓમાં પ્રવેશ માટે નોંધણી ફરજિયાત બનાવતા વિવાદ સર્જાયો છે. મનપાના આ તગલખી નિર્ણય પાછળ કમાતી બાગના કેમ્પ ઓફિસમાંથી ફાઇલ ચોરાઈ જવાનું કારણ જવાબદાર હોવાનું મનાય છે. મહાનગરપાલિકા પર આક્ષેપ છે કે ગુનાહિત બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે પગલાં લેવાને બદલે ફાઇલ ચોરીનું પાપ છુપાવવા નાગરિકોને નિયંત્રણો લાદી દંડવામાં આવી રહ્યા છે. પોલીસ ફરિયાદ કરવા છતાં ફાઇલ કે આરોપી મળ્યા નથી. આ નિર્ણયને કેટલાક લોકો સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો આને વખોડી રહ્યા છે. ત્યારે આ અંગે શું કહી રહ્યા છે મનપા કમિશનર અને વિઝિટર, સાંભળીએ. એવા બધા ફરિયાદો પણ મળી છે કે અસામાજિક તત્વો પણ ઘૂસી જાય છે, કોઈ છેડછાડ પણ કરવાનો પ્રયત્ન થતો હોય એવા પણ ઇન્ફોર્મેશન મળી છે. કોઈ સાંજના સમયમાં ગેરપ્રવૃત્તિઓ પણ ના ચાલે એના માટે કોણ આવે છે કોણ જાય છે એના માટે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ હવે ગોઠવીને કરીશું. પણ એક રજિસ્ટર એન્ટ્રીથી થોડી જવાબદારીપૂર્વક લોકો આવે અને મિસયુઝ ના થાય એના માટે અમે આ પ્રક્રિયા શરૂ કરવાના છે, જેથી કરીને થોડું ડિસિપ્લિન આવે. યોગ્ય નથી પણ સારું છે, યોગ્ય બી છે કે જે બહારના લોકો આવે છે, અમુક જે સ્કૂલ કોલેજના છોકરાઓ પણ કરીને આવે છે એ માટે યોગ્ય છે. ના, અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા આઈ થિંક એ પ્રોપર મને રીઝન નથી લાગતું. બટ બટ પર્ટિક્યુલર એ લોકોને કઈ એક્સપ્લેનેશન આપવું પડે કે ભાઈ આવી આવી અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે. આ નિર્ણય એકદમ સારો છે. મતલબ એમ પહેલા જે બિનજરૂરી લોકો આવતા હતા તેવી રીતે હવે કોઈ એન્ટર નહીં થઈ શકે. મતલબ પહેલા અહીંયા આવે તો છેડછાડ એવું તેવું બધા બેસી રહે, હવે એવી રીતે કોઈ આવી નહીં શકે. મતલબ એન્ટ્રી કરવી એ સારો નિર્ણય છે.